ટેબલ ગોઠવી લોજ રે બનાવી, ધંધો કરવાની મજા હવે મને આવી। 5 રૂપિયાનો પાપડ આવશે, 10 રૂપિયાના દાળ ભાત આવશે, 25 ની 5 રોટલી આવશે, 70 માં ફૂલ ખાજો રે, પાણી પીને વાલા તમે પૈસા દઈને જાજો, જમવાની મજા આવે તો ગામ આખામાં કહેજો। હે તમને કહું, હા આપણે લોજ બનાવી તો છે, પણ અહીંયા કોઈ જમવા આવશે? અરે આવે જ ને, જમવાના તો આપણા માણસો શોખીન જ એટલા છે ને। દરિયાની વચમાં લોજ બનાવી હોય ને અને મસ્ત જમવાનું બનાવતા હોય ને તો ન્યાય જમવા આવે। તો હું પીવી કાકીને કહી આવું તે। શું કામ? મને રંધાવામાં મદદ કરાવે એમ। અરે હમણાં કાંઈ નથી કેવું, હજી લોજ ને રાગે તો પડી જવા દે। તો રાગે પડી જાય જો અહીંયા માણસોની હળિયા પાટી બોલતી હોય, હું આમ જો ટેબલ માંથી આમ પગ ચડાવીને પૈસા ગણતો હોય ને ત્યારે કહેવાનું, હમણાં કઈક તો ઘરના દેવા પડશે। તો પણ મારે પછી કેટલું કામ કરવું? રાંધવું કે પછી અહીંયા જમીન જાય ઈ લોકોના વાસણ ધોવા? તે પણ વાસણ પીડ્યા રહેવા દેવા, રંજા કરવાનું તારે। વાસણ છે ને જમવાનું પૂરું થઈ જાય ને પછી આપણે બે થઈને જોઈ નાખશું બસ। હા હા અને તમારા ભાઈબંધ કે કોક જાણીતા આવે ને તો એના પાસે બાકીમાં ન દેતા હો જમવાનું, પૈસા લઈ લેજો। એ વાંધો નહીં, હમણાં હું કોઈના બાકી નહીં રાખું। એ તો થોડોક નફો થઈ જાય ને રોજ રાગે પડી જાય ને પછી બધાના ખાતા પાડી દે છો। એ બકુલભાઈ આ બધું શું છે? હા જો રોજ બનાવી લ્યો, મુખવાસ ખાઓ। લાવો લાવો। જાસૂસ માં તો તમે ટકવા ન દીધા તો પછી શું કરવું? કાંઈક તો ધંધો કરવા કે નહીં? બકુલભાઈ મેં તમને જાસૂસ માંથી નથી કઢાયો, ઈ બધો પ્લાન ભોળા દાદાનો હતો, એને તમને જાસૂસ માંથી કઢાવ્યા। હવે જે છું જવા દો ને, એને જ મને જાસૂસ માં રખાયો હતો ને, હવે એને કઢાવ્યો એમાં હું દુઃખ લગાડું હું? હાલો હાલો તમારે ભોળા દાદા વાડી આટો મારવાને જાવું? અરે ના, મારે તો હમણાં અહીંયા જમવાનો ટાઈમ થાય એટલે માણસો જમવા આવવા માંડશે। હવે ભોળા દાદાની વાડીએ બેહવાનો ટાઈમ જ ત્યાં હશે। ઈ હાલ શું બકુલભાઈ, કાંઈક ધંધો તો કરવો જોઈએ ને। તો પછી હું અને આમ જો તમે છે ને ગામમાં ભોળા દાદાની વાડીએ જાવ, ગમે ત્યાં માણસો મળે ને બધાને કહેજો આપણે લોજ બનાવી એમ, એ વન જમવાનું બનાવી છે હું? બકુલભાઈ તમે કાંઈ ચિંતા ન કરતા, જેટલા મળે ને બધાને હું કહી દઈશ, અને ગામમાં જઈને તો બોલાવીને બધાના કાનમાં કહી દઈશું, તમારે કાંઈ વાંધો નહીં। એ વાંધો નહીં, હાલો તો ભોળા દાદાની વાડી આટો મારતો હું। તો તું હમણાં જમાવટ પડી જાય હું? અને શાક બનવાની કેટલી વાર છે? શાક બને જ છે। આ ઉતાવળ રાખજે ને કે 12:30 થાય ને તો હમણાં માણસો જમવા આવવા માંડશે। 12:30 થશે ને ત્યાં બધું જમવાનું તૈયાર રહેશે બસ। પણ હું દાંત કાઢે, એક તો ખીચડી ખારી કરી નાખી ને। એ મેં હવે ખીચડી હારી કરી નાખી। કેમ હારી કરી નાખી? એ પાણી નાખીને ખીચડી ધોઈ નાખી ને એટલે હવે મોળી થઈ ગઈ। તો મારે એવી ખીચડી નથી ખાવી, મારે તો ગાડી શરૂ થઈ જાય એટલે ગામમાં કાંઈક ખાઈ આવવું છે। તો ખાઈ આવો। હું ભોળા દાદા ગાડી શરૂ નથી થતી? ના ના મમરાબા, પાણી હેડી ગયું જો ને, મારી તો કઠણાઈ છે। આને ખીચડી ખારી કરી નાખી અને ગાડી શરૂ ના થતી। એટલે પણ તું ખીચડી તો હારી બનાવતો હોય। મમરાભાઈ એમાં મારો કાંઈ વાંક ના, હું ખીચડી મીઠું નાખીને પાડી ફેરવાઈ ગયો કે આને પાછું મીઠું નાખ્યું। તો પણ મને થોડી ખબર હતી તું મીઠું નાખીને ગયો એમ। પણ તો તમારે મીઠું કામ નાખવું જોવે, રોજ હું જ રાંધું। તો એની થોડી ખબર હતી મને તું તે। હવે તમે ભોળા દાદા બે જણા ખીચડીમાં હું ધડીકા કરો? તે ધડીકા તો કરે જ તને, હવાનું હરખું ખાધું જ ના। તો પણ ખાઈ આવો ને। ક્યાં? લે આપણા નજીકમાં લોજ બની। કોને બનાવી? બકુલભાઈ એના ઘરે લોજ બનાવી। બકુલભાઈ લોજ બનાવી? હા તો ભોળા દાદા મને લોજ માં ખાવા લઈ જાવ, હાલો આપણે બે ખાઈ આવીએ। હાલ હાલ આપણે બે ખાઈ આવી। મમરાબા તમે બે જો અહીંયા। તે ભોળા દાદા મારે ખાવાનું તો બાકી જ છે। એ તમારા બાકી હોય તો અમે શું કરવી? તમારે આવું તમારે પૈસા દેવા પડે। પણ ભોળા દાદા મેં તમને કીધું બકુલભાઈ લોજ બનાવી તો આપણે તેને ખાવા જઈએ, તમે પૈસા આપી દેજો ને એમાં શું થઈ ગયું? હાલ હું દઈ દે। હા ભોળા દાદા આપણે પછી જઈ પેલા થોડીક ભૂખ લગાડ લઈ। પણ મમરાભાઈ હું હવાનો પેડલ મારું છું, ગાડી શરૂ નથી થતી, હું ભૂખ્યો થઈ ગયો। તો હું હવારનો ભૂખ્યો છું મમરાભાઈ, તમારે ભૂખ લગાડી તમે પેડલ મારો તો ગાડી લઈને જાવી। હા તો લે હું થોડીક ભૂખ લગાડ લઉં, જો બે કામ થઈ જાય ગાડી શરૂ થઈ જાય ગાડી લઈને વઈ જાઉં। મમરાભાઈ હાલીને વયા જાવી। હા યાર ગાડી શરૂ નહીં થાય, હાલીને વયા જઈએ। હાલો 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 ચાલો ભાઈ જમવા પધારો, નકર તમે હું બે ભૂખ્યા મરી જાઓ। ના ના લે એવું નહીં થાય, અમે આવી જ ગયા। બેહો બેહો। તે બકુલભાઈ કેમ એમ બોલ્યા? તો એમ જ છે ને, તમે નહીં જમો તો તમે ભૂખ્યા મરી જાઓ, અને કોઈ ઘરાક નહીં આવે તો તમે ન ભૂખ્યા મરી જાય। તમે કેવી વાત કરો, કોઈ ઘરાક ન આવે તો જમવાનું તો વધવાનું છે, ઈ તમારે ખાઈ લેવાય ને, તમે થોડા ભૂખ્યા મરો। કાલ પછી શાનું લાવવું? ઈ હા શું તમારું? તો પછી હવે વાતું નથી કરવી, ખાવાનું લેતા જા। ફિક્સ થાળી લાવવું કે ફૂલ થાળી? ફિક્સ થાળીનું શું છે ને ફૂલ થાળીનું શું છે? ફિક્સ ના 50 રૂપિયા અને ફૂલ થાળીના 70 રૂપિયા। ફિક્સ માં 5 રોટલી આવશે, શાક આવશે અને છાશ આવશે, અને ફૂલ માં તમારે જેટલું ખાવું એટલું। ફિક્સ થાળી લેતા હોય ને, મારતી એમ તો નહીં ખવાય વધારે। ફિક્સ ને ફૂલ ઘણું મગાઈ લ્યો, તમારે વધે એવું બધું ખાઈ જાય।
આ તો ફૂલ ભાડું લેતા જા 20 રૂપિયામાં હું તો પછી ફૂલ જ મગાઈ લેવાય ને આ તો ફૂલ લેતા જા તો એ 3 ફૂલ થાળી બનાવજે ખાવામાં ધ્યાન રાખજે પડ્યું ન રહેવું જોવે લેલે પાણી બહુ ટાઢું છે પી પેલા પાણી ન પીવાય ભૂખ મરી જાય એટલે ઈ હાસુ કા એક તો ભૂખ લગાડીને તો આવ્યા તો તમે ત્યાં પાણી ભરજો ખાવાનું ચાલુ કરો ભોળા દાદા હા શા કેમ બનાવ્યું હું લ્યો ઘર જેવું જમવાનું નિરાજથી જમો હો એ બકુલભાઈ કેમ એક જ શાક રોજમાં તો 3 શાક આવે તો એટલે તમે કીધું ઘર જેવું જમવાનું એમ તમે ઘરે 3 શાક બનાવો ના ના ઘરે તો એક જ શાક બનાવી તો પછી એટલે તો બોલ્યો ઘર જેવું જમવાનું એન શાંતિથી જમો હો હવે બકુડા તારે વાંધો નહીં અને અમારે વાંધો નહીં કેમ કેમ હું અમારે ને વાડીએ રાંધવું ને તારા અહીંયા બે ખરા ગુજ્જા આ ઈ હાસુ